હેલો સ્ટુડન્ટ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા ડિવિઝિબિલિટી મેજિક ટ્રિક્સ જોઈ કે 2 હારે 5 હારે 10 હારે 7 હારે કઈ રીતે ડિવિઝિબલ કોઈ પણ નંબર છે એ થઈ શકે. હવે આજે હું તમને પ્રેક્ટિસ સેશન લઈને આવી છું, જેમાં અમુક ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે જે તમારે સોલ્વ કરવાના છે. હું પણ તમને સોલ્વ કરાવીશ. પહેલાં તમે ટ્રાય કરશો અને પછી આપણે આનું સોલ્યુશન હારે ગોતી લેશું. ચલો, ફર્સ્ટ તમને અહીંયા આપ્યું છે, તમારે યસ અને નો માં આન્સર આપવાનો છે. ફર્સ્ટ તમને આપ્યું છે ઇઝ 785 ડિવિઝિબલ બાય 5. જો આ જે નંબર છે એ 5 વારે ડિવિઝિબલ છે કે નહીં એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 5 નો ડિવિઝિબિલિટી રૂલ છે એ તમે પહેલા મગજમાં લઈ આવો. શું છે 5 નો ડિવિઝિબિલિટી રૂલ? ઓલવેઝ 5 નો ડિવિઝિબિલિટી રૂલ એ છે કે કોઈ પણ નંબરમાં યુનિટ એટલે કે લાસ્ટ ડિજિટ છે એ 5 આવે છે કે 0 આવે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા તો તમને ઓબ્વિયસલી ખબર જ છે કે 785 જે આ નંબર છે એમાં છેલ્લો જે ડિજિટ છે એ કયો છે? 5 છે. તો એ 5 વારે ડિવિઝિબલ છે. તો તેનો આન્સર છે એ શું આવશે? યસ. ચલો નેક્સ્ટ હવે આપ્યો છે સેકન્ડ ક્વેશ્ચન ઇઝ 990 ડિવિઝિબલ બાય 10. શું આ જે નંબર છે એ 10 આરે ડિવિઝિબલ છે? 10 નો ડિવિઝિબિલિટી રૂલ યાદ કરો. શું છે એનો ડિવિઝિબિલિટી રૂલ? ઓલવેઝ કોઈ પણ જે નંબર છે એમાં પાછળ 0 આવતો હોય, યુનિટ ડિજિટમાં 0 આવતો હોય તો એ 10 આરે ડિવિઝિબલ છે. તો આનો આન્સર પણ શું આવશે? યસ. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન તમને આપ્યો છે ઇઝ 1024 ડિવિઝિબલ બાય 2. હવે 2 નો ડિવિઝિબિલિટી રૂલ તમારે યાદ કરવાનો છે. 2 નો ડિવિઝિબિલિટી રૂલ એટલે કે પાછળ જે કોઈ પણ યુનિટ ડિજિટ છે તો એમાં ઇવન નંબર આવવો જોઈએ. હવે આ જે નંબર આપ્યો છે એમાં 4 છે ઇવન છે કે ઓડ નંબર છે? એક તો તમને ઇવન નંબર ને ઓડ નંબરમાં ખબર હોવી જોઈએ. ઇવન નંબર છે ક્યાં ક્યાં આવશે? 0 છે, 2 છે, 4 છે, 6 છે, 8 છે. અને વચ્ચે વચ્ચે જે કંઈ પણ આવ્યા એ બધા ઓડમાં આવે. ઓડમાં કઈ રીતે આવશે? લાઈક 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે. ઠીક છે. તો તમારે શું જોવાનું છે? યુનિટ ડિજિટ ઇવન હોય તો તે કોની હારે ડિવિઝિબલ હશે? 2 હારે. તો અહીંયા યુનિટ ડિજિટ 4 છે, અહીંયા 4 છે ઇવન નંબરમાં, તો એ 2 હારે કેવું થશે? ડિવિઝિબલ થશે. તો અહીંયા આન્સર શું આવશે? યસ. નેક્સ્ટ છે ઇઝ 7772 ડિવિઝિબલ બાય 5. હવે આ તમારે સોલ્વ કરવાનું છે કે 5 વારે ડિવિઝિબલ થાય. 5 નો ડિવિઝિબિલિટી રૂલ શું છે પહેલા તો એ યાદ કરો. પાછળ શું હોવું જોઈએ 5 ના ડિવિઝિબિલિટી રૂલમાં? 5 હોવું જોઈએ અથવા તો 0 હોવું જોઈએ, પણ અહીંયા બેમાંથી એક પણ છે નહીં યુનિટ ડિજિટમાં. તો અહીંયા આન્સર તમે ઓબ્વિયસ છે શું લખી શકશો? નો. આ જે નંબર છે એ 5 વારે ડિવિઝિબલ છે નહીં. નેક્સ્ટ તમને આપ્યું છે ઇઝ 161 ડિવિઝિબલ બાય 7. શું આ નંબર 7 વારે ડિવિઝિબલ છે? કઈ રીતે ખબર પડે? 7 નો ડિવિઝિબિલિટી રૂલ શું છે? જે લાસ્ટ યુનિટ ડિજિટ હોય એને તમારે ડબલ કરવા પડે. હવે 1 ને તમે ડબલ કરશો તો તમને શું મળશે? 2 મળવાનું છે. અને જે આગળના બે ડિજિટ વધે છે એમાંથી તમારે જે આ 2 છે એ શું કરી નાખવાના છે? માઇનસ કરી નાખવાના છે. તો આગળના બે ડિજિટ શું છે? 16 છે. 16 માંથી તમે 2 માઇનસ કરશો તો શું આન્સર આવશે? 14. હવે જો આ 14 છે એ ક્યાંય 7 ના ટેબલમાં આવે છે? 7 આરે ડિવિઝિબલ છે? ઓબ્વિયસ છે. 7 2 14 તો ડિવિઝિબલ છે. તો અહીંયા શું આવશે આન્સર? યસ. જે આખો નંબર છે 161 એ કોની હારે ડિવિઝિબલ થશે? 7 હારે. નેક્સ્ટ તમને આપ્યું છે ઇઝ 672 ડિવિઝિબલ બાય 5. 672 ડિવિઝિબલ બાય 5. શું લાગે છે શું આન્સર આવશે આમાં? નો. ઓબ્વિયસ છે, બીકોઝ ઓફ કે અહીંયા જે તમને પાછળનો નંબર યુનિટ ડિજિટ છે 2 આપ્યો છે અને અહીંયા તમને 5 નો ડિવિઝિબિલિટી રૂલ યુઝ કરવાની વાત કરી છે. તો ત્યાં શું હોય? 0 અથવા તો 5 હોવો જોઈએ, પણ અહીંયા બેમાંથી કોઈ પણ છે નહીં. હવે નેક્સ્ટ તમને આપ્યું છે 4642 ડિવિઝિબલ બાય 11. હવે આ નંબર છે 11 આરે ડિવિઝિબલ છે કે નહીં એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? 11 નો રૂલ છે યાદ કરો. શું હતું? ફર્સ્ટ અને થર્ડ નંબર છે એનો તમારે સમ કરવાનો છે. 4 + 4 કેટલા થશે? ઓબ્વિયસ છે 8 થશે. ધેન સેકન્ડ અને ફોર્થ નો સમ કરવાનો છે. શું થશે? 6 + 2 6 + 2 8. હવે તમારે બે નંબરને શું કરવાના છે? એકબીજામાંથી માઇનસ કરવાના છે. 8 - 8 તો કેટલા થાય? 0. 11 ના રૂલમાં યાદ રાખજો 0 અને 11 આ બે આવે તો 11 છે એ આખા નંબર આરે ડિવિઝિબલ થઈ શકે. તો અહીંયા આન્સર આવશે યસ. અગર જો અહીંયા 11 માઇનસ કરીને આવ્યું હોત તો પણ શું થાત? અહીંયા યસ જ આવત. નેક્સ્ટ છે ઇઝ 818 ડિવિઝિબલ બાય 9. શું લાગે છે? 9 નો ડિવિઝિબિલિટી રૂલ યાદ કરો. શું હતો રૂલ?
ડિજિટને તમારે એકબીજામાં એડ કરવાના હતા. હવે તમે 8 + 1 + 8 કરો. 8 + 1 + 8 કરશો તો શું થશે? 17 આવશે. 17 છે એ 9 ના ટેબલમાં ક્યાંય આવે છે? 17 9 ના ટેબલમાં આવે છે? ઓબ્વિયસલી નથી આવતું. તો શું આવશે અહીંયા આન્સર? નો. ચલો નેક્સ્ટ છે ઇઝ 7 7 7 6 ડિવિઝિબલ બાય 3. 3 નો ડિવિઝિબિલિટી રૂલ 9 જેવો જ છે. શું કરવાનું છે? પહેલા તમારે જેટલા પણ ડિજિટ આપ્યા છે એ બધાનો સમ કરવાનો છે. લાઈક 7 + 7 + 7 + 6 શું થશે? 7 3 જા 21. 21 + 6 27. હવે 27 છે એ 3 ના ટેબલમાં આવે છે કે નહીં યાદ કરો? યસ આવે છે. 9 3 જા 27. તો અહીંયા શું આવશે? યસ. ઠીક છે. હવે નેક્સ્ટ છે ઇઝ 4 5 0 ડિવિઝિબલ બાય 2 3 5 and 10. હવે આ તમારે તમારી રીતે સોલ્વ કરવાનો છે. થોડુંક મગજ દોડાવો. એ 1 by 1 લેતા જાઓ. 2 હારે થાય છે, 3 હારે થાય છે, 5 હારે થાય છે અને 10 હારે થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. ફર્સ્ટ 2 હારે ચેક કરો. 2 હારે આ ડિવિઝિબલ છે. શું હોય 2 ના રૂલમાં શું આવે છે? ડિજિટ જે યુનિટમાં આપ્યો છે એ ઇવન હોવો જોઈએ. 0 ઇવન છે કે ઓડ છે? તો કે ઇવન છે. તો એ 2 હારે ડિવિઝિબલ થશે? હા થશે. તો અહીંયા શું આવશે? યસ. હવે નેક્સ્ટ આપ્યું છે 3. 3 ના ડિવિઝિબિલિટી રૂલમાં શું કરવાનું છે? તમારે બધા ડિજિટનો સમ કરવાનો છે. 4 + 5 + 0. 4 + 5 + 0 શું થશે? 9. 9 છે 3 ના ટેબલમાં આવે છે? હા આવે છે. તો એ 3 હારે ડિવિઝિબલ થશે. હવે નેક્સ્ટ છે 5. 5 નો ડિવિઝિબિલિટી રૂલ શું છે? પાછળ જે યુનિટ ડિજિટ છે એમાં શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ અથવા તો 5 આવવું જોઈએ. અહીંયા શું આપ્યું છે? 0. તો એ પણ શું થશે? ડિવિઝિબલ થશે. અને 10 નો યુનિટ ડિજિટ 10 નો જે રૂલ છે એમાં યુનિટ ડિજિટ 0 હોય તો ઓબ્વિયસ છે કે આખો જે નંબર છે એ ડિવિઝિબલ થાય. તો અહીંયા પણ શું આવશે? 10 હારે પણ એ ડિવિઝિબલ છે. તો ઓલ જેટલા પણ છે એ બધા હારે ડિવિઝિબલ થશે. હવે અહીંયા મેં તમને એવું કીધું હોય કે તમે આને 7 હારે કરો. 7 હારે ડિવિઝિબલ છે કે નહીં એ જો. આ તમે મને કોમેન્ટમાં જણાવશો. શું આનો આન્સર આવે છે એ કોમેન્ટમાં જણાવો. અને બાકી આની પ્રેક્ટિસ છે એ વધારે ને વધારે કરતા રહો એટલે તમને ઈઝીલી બધી ખબર પડતી જશે. અને એવું હોય તો પેલા વિડિયો સ્ટોપ કરો, હાથે સોલ્વ કરો અને પછી તમે છે મારો આન્સર યસ અને નો માં શું આવ્યો છે એ જુઓ. અને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવો. અને નેક્સ્ટ આપણે જો આના તમારે વધારે કોઈ જોતા હોય સમ તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. બાય.